ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને હું છું વરસાદ અમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10:30 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે. અને જો દર્શિતા હવે બેસી ગઈ છે છક્કા કરવા. અને જો એ બ્લોગ જોવે ઘરે ને ઘરે આખો દી વિડીયો બનાવતી હોય ને તો એ બ્લોગ જોવે. અને મીરા જો અહીંયા બેઠી છે. ગુડ મોર્નિંગ મીરા. હેલો, વાગી ગયા છે 11 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું શાક સુધારી દઉં અને હું હમણાં શાક બનાવી લેશે. અને પછી લોટ બાંધીને રોટલી લેશ. આજે તો રીંગણાનું શાક કરવાનું છે તો હું સુધારું છું રીંગણા. આવે હાલો, તેલ મૂકી દીધું છે અને તેલ આવી જાય છે તો શાક બનાવવાનું શરૂ કરશું. હાલો, તેલ આવી ગયું છે. વાગી ગયો છે 1 અને બપોરનો ટાઈમ થઈ ગયો છે. અને જો રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે અને પૂજા દીદીએ બાજરાના રોટલા બનાવ્યા છે. અને જો રાઈસમાં મસાલો નાખી દીધો છે અને હવે બપોરો કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા બપોરો કરવા. વાગી ગયા છે 3:30 અને હું આવી ગઈ છું ચા બનાવવા. આજે અત્યારમાં ચા બને છે કેમ કે બધાની ચા પીવો છે એટલે જો અત્યારમાં ચા બનાવી ગઈ છું. એ ગયડી શું વાગી ગયા છે 3:30 અને જો આજે વહેલી રેકડી ભરાઈ ગઈ છે અને સરસ મજાની મેથી આવી ગઈ છે અને ચાંદ અને કોથમીર ને પાલક ને આ બધું આવી ગયું છે. અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે ડુંગળી ને ફુદીનો. અને જો આ પૂજા દીદી કંઈક બતાવે છે. આ શું છે? ચીવડું બીજું દેખાય કેવું કલર દેખાણું કાઢી લઈ લે. કોકું એ કોકું કાંઈ કોકું નથી. અરે 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 એલી બટકું ભરશે. આ બટકું વાંદરી પડી ગયું. પુડલી મીરા જઈએ. બાય બાય મીરા. મીરા સીધ જાસ શેનો પાણો લેવા. બાય 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 બાય. હાલો, વાગી ગયા છે 7 અને જો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને પૂજા દીદી રસોઈ બનાવવા આવી ગયા છે. તો હાલો આપણે જોઈએ પૂજા દીદી શું રસોઈમાં બનાવે છે. જો પૂજા દીદી કોબીજ સુધારવા માંડ્યા છે. પૂજા દીદી કોબીજનું શું બનાવવાનું છે? કોબીજનું શાક. બીજું શું બનાવે? કંઈક નવીનમાં કંઈક બનાવ. નવીનમાં કંઈ નહીં, રીંગણા છેડાવ છે. બીજું શું બનાવવાના હોય? કોબીજનું રીંગણા શેકાયા જા ફેરાય ન તો બરી જશે. તો જો આપણે રીંગણાનો ઓરો બનાવવાનો છે અને કોબીજનું શાક બનાવવાનું છે. તો આપણે રીંગણાને જો શેકવા મૂકી દીધા છે. આ બીજો ગેસ ચાલુ કરો. હા, તો આપણે બીજું રીંગણું બાફવાનું શેકવા મૂકી દીધું છે. હે ભગવાન. અહીંયામાં પંચર કર્યા. તો જો 2 રીંગણા આપણે બાફવા શેકવા મૂકી દીધા છે અને બનાવવાની છે રોટલી. તો હાલો હવે આપણે લોટ બાંધવા બેસી જઈએ. હાલો
છે 8 અને જો આજે કાળી ચૌદશ છે તો આજે કકરાસ કાઢવા જવાનું અને જો મમ્મી પુડલા બનાવે અને હું પણ બની ગયો છે ગુડલા. હાલો બધા ગુડલા ખાવા. મમ્મી બનાવે છે ગુડલા. એને વસાબેન અહીંયા સડેલી રોટલી બનાવે છે બાજુમાં. આજે સિમ્પલ કોરી કોરી સુખી સુખી અને અહીંયા બને છે ગુડલા. થેન્ક યુ. મમ્મીએ કકરાઈસ માટે બધી વસ્તુ લઈ લીધી છે અને મમ્મી જો કકરાઈસ કાઢવા જાય. તમે જોઈ રહ્યા છો ગાઈસ મારે જે પુડલો તો જોઈને કેવડો મોટો બનાવ્યો છે. અક્કલ બનાવો મસ્ત કોઈ નો કરી દે. એ લાવે છો પુડલાઓ પૂજા તેલ આપો બીજું કઈ નહીં કરી દે મોટા એવા ફટાકા ફૂટે મને બહુ બીક લાગે. कोई भी बार मांगे ले. વર્લ્ડ બિગેસ્ટ કુડલા બન ચુકા હે અને લીલી ચટણી આવી ગઈ છે અને આવડો મોટો કુડલો. તો હાલો બધા કુડલા ખાવા. હાલો તો જો બધા વારો પાણી કરી લીધા છે અને કાલે તો દિવાળી છે એટલે હવે કાલે સવારે વહેલું ઉઠવાનું છે આપણે એટલે હવે ફટાફટ સુઈ જાય. તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.